વિપુલ ભાઈ શેનો સેલ છે? સેલ છે ભાઈ સેલ. શેનો પણ? વાંઢાનો. અરે બાબો વાંઢાનો. આ માણસ મોટો લાગે છે. વાંઢો છે એ? ઈ વાંઢો રહી ગયો છો. તે ઓઈલો ઈ છોકરી છે? છોકરી છે? મોઢું હંતાડે છે. હાલો. એલા એવું છે ને. ભાવમાં સેલ છે. હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તમારું કેમ છો બધા? મજામાં? તો અમે જ આવી છીએ વડલીવાળા મેરડીમાં. તો મિત્રો વડલીવાળા મેરડીમાં અમે પગપાળા દર્શન કરવા જ આવી છીએ. અને અત્યારે અમે 3 જણા છીએ અને આગળ જે સણોસરાથી ઘણા ખરા આવવાના છીએ. તો બહુ મજા આવશે વ્લોગમાં, છેલ્લે સુધી જોઈજો. બહુ એટલે 1 નંબર વ્લોગ બનાવવાનો બહુ મજા આવશે. તો ચાલો હવે આગળ જઈને મળવી. મેરડીમાંની ધજા અમને મળી. જો આમાં કિરણભાઈ અહીં હેઠે પડી હતી. કિરણભાઈ જો આમાં બાંધે છે આમાં. તો એમ સણોસરાથી તો નીકળી ગયા. અમારે વિપુલભાઈ આવી ગયા. જો આની આમની માનતા છે પગપાળા જવાની. એ પવડા આવે વિપુલભાઈ અત્યારે પવડા ન હોય ઉનાળાના. હા અનિલભાઈ ને રઘુભાઈ બે આવી ગયા. હું બોટલ ભરીને આવ્યા. તો ગરમ હોય હાલ છે. મૂળ પાણી છે ને. હાલો રોડ હાલ્યા જ આવી છે બધા. બોલો મેરડી માત કી જય. હાલો હવે આપણે આગળ જઈને મળીએ. એમાં છે જો ઓલીલા ડુંગર ઉપર દેખાય ને, આમાં નહીં દેખાતા હોય. હમણાં દેખાડું ડુંગર છે ને એની પાછળ ઉપર જવાનું. આપણે એક લોકેશન પર કવર કરતા રહેવું. તો હાલો આપણે આગળ જઈને મળીએ. હવે અહીંયા કંઈક હાલે છે. આ વિપુલભાઈ શેનો સેલ છે? સેલ છે ભાઈ સેલ. શેનો પણ? વાંઢાનો. વાંઢાનો. આ માણસ મોટો લાગે છે. વાંઢો છે એ? ઈ વાંઢો રહી ગયો છો. તે ઓઈલો ઈ છોકરી છે? છોકરી છે? મોઢું હંતાડે છે. હાલો. એલા એવું છે ને. ભાવમાં સેલ. ના ના ભાઈ આ સેલ આપણે કામનો નથી ભાઈ. આપણે રહેવા જો. હાલો આપણે અડધે તો પહોંચી ગયા. પણ હું તમને કહેતો ને હમણાં આપણે ઓલો ડુંગર તમને દેખાડતો હવે દેખાણો. જો આ ડુંગર દેખાય ને, પણ આ ડુંગર દેખાય ને, આ ડુંગરની પાછળ આપણે જવાનું બોલપા મેરડીમાં. અંધારા જેવું થોડું ઘણું એ તો ક્યારનો આદમી જો છે. હું કેવો વિપુલભાઈ? હા ભાઈ. ભગવાન કેવો મજા કેવી આવે? મજા કઈ અલગ જ મજે મોજ આમ એકદમ ટાઢો પર થઈ ગયો ને મજા આવે છે હાલો એની. આ ભાઈ અમારે હાવ થાકી ગયા છે અને લપટ થઈ ગયા છે. હાવ લગડ બગડ છે ભાઈ એમાં. માવા ખાઈ ખાઈને પટી ગયા છે. ઓલો આપણે ઓલો ગીત આપણે વાડો. તો હવે અમે પહોંચી ગયા મંદિરે. બોલ્યા પણ આ લાઈટ થાય ને, લાઈટ થઈ મંદિર છે. અંધારું થઈ ગયું છે. આગળ ડુંગર બુંગર દેખાય છે નહીં. વિપુલભાઈ હા ભાઈ શ્રીફળ ને મોડું છે અમારે. હા આ થોડું તો મોડું થઈ ગયું છે. મોડું થઈ ગયું, વધારે મોડું થઈ ગયું વધારે એટલે કઈ દેખાય છે નહીં. શ્રીફળ ને એવું લઈ લીધું ને આ બધા જો હાલા જાય છે. આમ વાંચતા હા અહીંયા મંદિર છે. આપણે હવે ત્યાં જઈને આપણે દર્શન ને એવું કરવી, પછી હળવે હળવે નીકળવી. મંદિરે આવી ગયા. હવે હાથ પગ ધોવા અહીંયા પિંકે હાથ પગ ને એવું ધોઈ નાખ્યું. વિપુલભાઈ આવી ગયા. ચાલો વિપુલભાઈ ચાલો કેટલા ઉખાડ્યા? ચાલુ જ કર્યું હોય છે. સારું તો અમે બોલા પણ હાથ પગ ને ધોઈ છીએ કઈ જાય બરોબર છે ને. ચાલો ઉખાડો. હાલો એમ હાથ પગ ધોઈ નાખ્યું. આપણે હાથ પગ ધોઈ નાખ્યું. હવે મંદિરની અંદર જઈએ દર્શન કરવા. અને અહીંયા આપણે દિવસે એક ફૂલ બ્લોક બનાવેલો આ મંદિરનો. જોવો હોય તો અહીં ઉપર આપી દઉં છું, કાં છેલ્લે આવી જઈએ જોઈ લેજો. આ છે આપણે અહીંયા મંદિરે રાતનો નજારો. આખો બધો ડુંગર વિસ્તાર જ છે આખો. જો તો હાલ આપણે અંદર જઈને દર્શન કરી લઈએ. તો દર્શન કરી લીધા અને હવે ઘર બાજુ નીકળીએ. અમારે 2 ગાડી આવે. એક ગાડી તો આવી ગઈ અમારે શેઠ લઈને. કાં ભાઈ તમારું એક્સપિરિયન્સ કેવું કર્યું હાલીને આવવાનું? કેમ થયું? હે એ હાલે તો વિપુલભાઈ કેમ છે તમને? આપણે તો ભાઈ કાઈ નો વાંધો હો, ગમે એટલું હાલવાનું થાય તો. એમ મારી ઘોડે આપણે તો હાલવાના બહુ શોખીન. હાલીને જવાનું હોય એટલે આપણે તૈયાર જ હોઈએ. રઘુભાઈ તમારે કેમ છું? હું વાત છે. વાહ ભાઈ વાહ. અને આપણે સારું ને? તો વાંધો નહીં. ત્યાં હાલો હવે ગાડી આવે છે તો ગાડી ઘર ભેગા થઈ. તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળવી પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય મેરડીમાં કોમેન્ટમાં કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.